અત્યારે મિત્રો ન્યૂઝમાં ખૂબ ચાલી રહ્યું છું કે HMPV હ્યુમન મેટાન્યુમો વાયરસ ખૂબ ફેલાઈ રહ્યો છે. ચાઇનામાં પહેલા શરૂઆત થઈ, ભારતમાં પણ કેસ નોંધાણા છે, અમદાવાદમાં પણ નોંધાણા છે. અને મિત્રો એ પણ જાણીશું કે શા માટે બધા વાયરસો શિયાળામાં જ આવે છે. તો મિત્રો જાણવાનું ચાલુ કરીએ તો આ વાયરસ કોઈ નવો નથી. પહેલો કેસ આપણે 2001માં નોંધાયો હતો અને પૃથ્વી પર હજારો વર્ષોથી વાયરસ હશે જ, બરાબર. એટલે વાયરસ નવો બિલકુલ નથી. બીજી વસ્તુ, શા માટે શિયાળામાં? શિયાળાના વાતાવરણમાં ભેજ ખૂબ ઓછો હોય છે, જે કહીને ડ્રાયનેસ હોય છે. એના લીધે ડ્રાય એન્વાયરમેન્ટ હોય છે ને, એના લીધે વાતાવરણમાં કોઈ બી વાયરસનું આયુષ્ય લાંબુ હોય છે. એના લીધે શું થાય છે, કોઈ વાયરસનું આયુષ્ય લાંબુ હોય છે એટલે શિયાળામાં મોટા ભાગના વાયરલ ઇન્ફેક્શન થાય. બીજી વસ્તુ એ કે આપણા જે નાકમાં જે સિક્રેશન હોય છે એકદમ ડ્રાય થઈ ગયા હોય, એકદમ સૂકા થઈ ગયા, કે જેને લીધે કોઈ પણ વાયરસ અંદર જાય તો એ આરામથી અંદર જઈ શકે છે. એના કારણે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન શિયાળામાં વધુ જોવા મળે છે.